નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. આમોદ તાલુકાના રેવા શુગર ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. ભરૂચ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાભરની શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ, પંચાયતો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની આમોદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આમોદના રેવા શુગર ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ જવાનો દ્વારા ભવ્ય પરેડ રજૂ કરવામાં આવી હતી, જેનું ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ અભિવાદન ઝીલ્યું હતું. આ પાવન અવસરે સ્વતંત્ર સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો એ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, તંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકાબેન પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા સહિતના અગ્રણીઓ, નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાંસોડ અને વાગરા વચ્ચે દરિયામાં આવેલ આલિયા બેટ ટાપુ પર આજે મરીન ટાસ્ક ફોર્સ અને એસઓજી પોલીસ દ્વારા 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા 77મો પ્રજાસત્તાક દિવસ ગૌરવભેર ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ અધિક્ષક પીએન ખરાડી ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન દહેજ મરીન પોલીસ મથકના પીઆઈ બીએન સગર, ભરૂચ એસઓજીના પીએસઆઈ બીએસ સેલાણા, કોસ્ટગાર્ડના પીટીઓ પ્રમોદ કુમાર, ફોરેસ્ટ વિભાગના પીએસઆઈ સીસી વસાવા સહિત દહેજ મરીન પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ, એસઓજી પોલીસ તેમજ હાંસોડ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગામમાં વર્ષોથી વસવાટ કરતી કચ્છી જાત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશની એકતા, અખંડિતતા અને બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. નર્મદા નદીના સંગમ સ્થાન પર આવેલા આલિયાબેટ ટાપુ અગાઉ ઝીંગા તળાવની કલંકને લઈને બદનામીની ચાદર ઓઢી હતી. જોકે તંત્ર દ્વારા આલિયાબેટ પર અનૈતિક પ્રવૃત્તિને ડામી દેવામાં આવી છે. ત્યારે જ્યાં કોઈ પણ જાતની સરકારી મૂળભૂત સુવિધાઓ નથી એવા આલિયાબેટ ટાપુમાં 77મા પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ઓએનજીસી કોલેજ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. એસેટ મેનેજરના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. અંકલેશ્વરના ઓએનજીસી એસેટ દ્વારા કોલોનીમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી હતી. ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. શુકાનંદનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બાદમાં સીઆઈએસએફ, એસઆરપીએફ, ઓએનજીસી ફાયર સર્વિસીસ સહિતની સુરક્ષા કર્મચારીઓના દળો દ્વારા પ્રભાવશાળી શિસ્તબદ્ધ પરેડ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એસેટ મેનેજર જે.એન. શુકાનંદનના હસ્તે જવાનોને પારિતોષક એનાયત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય વિદ્યાલય અને શિશુ વિહારના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ સમારોહમાં ઓએનજીસીના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. आज हम ओएनजीसी वसुंधरा पैरेड ग्राउंड में 77th रिपब्लिक डे सेलिब्रेशंस कर रहे हैं. अब सबको ये गणतंत्र दिवस की शुभकामनाएं हैं. ये ओएनजीसी 7 डेकेड से हम लोग इधर अंकलेश्वर एसेट में ऑयल एंड गैस प्रोड्यूस कर रहे हैं. आप लोग अच्छा जानते हैं. और हमारा ओएनजीसी का जो भी एक्टिविटीज़ है, हमारा नेशन का जो एनर्जी इंडिपेंडेंस के लिए हमेशा काम करता है. आप लोग सबको हम इस बार ये मैसेज देते हैं, इस साल भी हम लोग ऑयल और गैस प्रोडक्शन और सेल्स टारगेट्स को अचीव करेंगे. हमारा जो इंपोर्ट जो बर्डन को अपना तरफ से अंकलेश्वर एसेट वो बर्डन को कम करने के लिए हमेशा कोशिश करेगा. और ओएनजीसी समाज के लिए भी बहुत सारा काम करता है. सो इस साल हम 8 करोड़ से ज़्यादा CSR एक्टिविटीज़ किए हैं. हम भरूच, नर्मदा, सूरत डिस्ट्रिक्ट्स आजू बाजू एरिया में हम लोग बहुत सारा एक्टिविटीज़ किए हैं. लाइक स्टूडेंट एजुकेशन, विमेंस हेल्थ एंड एम्पावरमेंट एंड इंफ्रास्ट्रक्चर्स में बहुत सारा जो रोड एक्टिविटीज़, सिग्नल्स एक्टिविटीज़ वगैरह बहुत सारा किए हैं. हम हमेशा अंकलेश्वर एसेट समाज के साथ मिल के काम करते हैं. आप लोगों का सपोर्ट हमेशा इम्पोर्टेंट रहता है ऑयल एंड गैस प्रोडक्शन ऑपरेशंस में.
अब लोग सब अभी ये 77th रिपब्लिक डे सेलिब्रेशंस में आए हुए हैं। सबको ONGC परिवार तरफ से शुभकामनाएं। धन्यवाद। અંકલેશ્વરના જૂના બોરભાટા ગામ ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. એસડીએમના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા બેટ ગામ ખાતે તાલુકા કક્ષાના 77માં પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાને હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત, જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ, અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા, વન વિભાગ અને ડીજીવીસીએલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકો અને શ્રેષ્ઠ કામગીરી કરતી શાળાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ SIR ની શ્રેષ્ઠ કામગીરી કરતા BLOને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અવસરે બોરબાટા બેટના સરપંચ પંકજભાઈ પટેલ, પૂર્વ સરપંચ પ્રફુલ પટેલ, શાળાના આચાર્ય કિરણબેન સહિતના શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના પટાંગણમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ઇન્ચાર્જ પ્રમુખના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જ્યારે દાઉદીવાળા સમાજના બેન્ડી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા ખાતે 77માં પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાભરની શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ, પંચાયતો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા ખાતે પણ 77માં પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ શ્રેષ્ઠ કામગીરી કરનાર નગરપાલિકાના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ દાઉદી વોરા સમાજના જૈન બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા સહિતના નગરપાલિકાના સભ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને દેશભક્તિના આ પર્વમાં જોડાયા હતા. અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે 77માં પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ચીમન વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શહેર અને તાલુકામાં વિવિધ સરકારી કચેરીઓમાં દેશભક્તિના માહોલમાં પ્રજાસત્તાકના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ 77માં પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વર શહેરના પોલીસ મથકોમાં પણ આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શહેર પોલીસ સ્ટેશનમાં ભાનુબેન બારિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો ડીવાયએસપી કચેરી ખાતે પણ 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ પોલીસ મથકોમાં પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે 77માં પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરાઈ હતી. પોલીસ મથકના ASI ભાનુબેન બારિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિના માહોલમાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. તો આ સાથે જ અંકલેશ્વર ડીવાયએસપી કચેરી ખાતે પણ 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી. ડીવાયએસપી કચેરીના ASI મહેન્દ્રસિંહ વાડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પણ પોલીસ કર્મચારીઓ અને ડીવાયએસપી કચેરીના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત પોલીસ કર્મીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. અંકલેશ્વર તાલુકાના નવાદીવા ગામમાં સામજી ફળિયામાં જૂની અદાવતમાં 4 લોકોએ એક યુવાનને માર મારતા પોલીસ ચોક ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર તાલુકાના નવાદીવા ગામના શામળાજી ફળિયામાં જૂની રંજીશના કારણે ધારી અને લાકડી વડે હુમલો કરવાના બનાવમાં 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંગે મળતી માહિતી મુજબ ફરિયાદી કિશનભાઈ મનાભાઈ વસાવા, રહીએ ડ્રીમ સોસાયટી જીતાલી ગામ અંકલેશ્વર નાઓએ તારીખ 22ના રોજ સાંજના સમયે પોતાના ગલ્લા પાસે હાજર હતા. ત્યારે આરોપી મનીષ માનસિંહ વસાવા દ્વારા ગાળો આપી ઘરમાંથી ધાર્યું લઈ હુમલો કરાયો હતો. ઝપાઝપી દરમિયાન ફરિયાદીને માથાના જમણા ભાગે તથા ડાબા હાથની હથેળી પર ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ હુમલામાં આરોપી મનીષભાઈના ભાઈ સુનિલભાઈ વસાવા, પિતા માનસિંહભાઈ વસાવા તથા બનેવી ચંદ્રેશભાઈ વસાવા પણ જોડાયા હોવાનું ફરિયાદમાં લખાયું છે અને લાકડીના સપાટા મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા બાદ ફરિયાદીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે 4 આરોપીઓ સામે જાહેરનામા ભંગનો તેમજ મારામારી તથા ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
અંકલેશ્વર પંથકમાં ખોડિયાર માતાજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. માં ખોડિયારની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વરમાં ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘાણી પરિવાર દ્વારા આયોજિત આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરમ પૂજ્ય ગુરુવર આપા હરદાસ આપા મેરામ તથા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ અને કુળદેવી માં ખોડિયાર બ્રહ્માણીના આશીર્વાદથી યોજાયેલા રથયાત્રાનું પ્રસ્થાન શ્રી રંગ વિવંતા જેડીસી અંકલેશ્વરથી થયું હતું. રથયાત્રા નિયમ ચોકડી, પારસમણી ચોકડી, પંચાવટી સોસાયટી, ગોલ્ડન પોઈન્ટ, સાવન ચોકડી, સિટી સેન્ટર, સરદાર પાર્ક, GIL રોડ થઈને સરદાર ભવન સુધી પહોંચી હતી. સમગ્ર માર્ગ પર ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાયો હતો. સાંજે માં ખોડિયારની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમના આયોજનમાં મેઘાણી પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. જય સિયારામ, જય માં ખોડલ. આજે માં ભગવતી ખોડિયારમાંનો પ્રાગટ્ય દિવસ એટલે GIDCમાં જગદીશભાઈ મેઘાણીને ઘરેથી માં ખોડિયારની શોભાયાત્રા આખા GIDCમાં ફરીને આજે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. માં ખોડિયાર કેવલ એક પટેલ જ્ઞાતિમાં નહીં પણ 18 વર્ણ જેને માથું નમાવે છે અને માં ભગવતી માં ખોડિયારની પૂજા કરીને માના આશીર્વાદ મેળવે છે. એવી માં ખોડલની આજે જયંતિ નિમિત્તે મારી શુભકામના અને માં ભગવતી સૌનું કલ્યાણ કરે, બધાનું રક્ષણ કરે એવી શુભકામના. જય માતાજી. અંકલેશ્વરના હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીક કન્ટેનર પાછળ આઈસર ટેમ્પો ધડાકાભેર અથડાતા ટેમ્પોમાં મૂકેલા તેલના ડબ્બાઓમાં કરતર થતા રોડ ઉપર તેલ ઢોળાતા રસ્તો લપસણો બન્યો હતો. અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંસાર માર્કેટ સામે કન્ટેનરના પાછળ આઈસર ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પોમાંથી તેલ રોડ ઉપર ઢોળાઈ જતા માર્ગ પર લપસણ સર્જાઈ હતી. અંકલેશ્વર નોટિફાઈડ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર ટીમે સ્થળ પર પહોંચી હતી અને રોડ ઉપર ઢોળાયેલા તેલને પાણીનો છંટકાવ દ્વારા સાફ સફાઈ કરવામાં આવ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર વિભાગ તથા સંબંધિત તંત્રની કાર્યવાહી બાદ માર્ગ પર વાહન વ્યવહાર ફરીથી સુચારુ બનાવવામાં આવ્યો હતો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના પબ્લિક સ્કૂલ ખાતે આજે 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકા વિપક્ષના નેતા શાકિર મલેક અને એડવોકેટ મોહમ્મદ અનીસ મલેકના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજારોહણ કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાજુ ફળવાલાએ 77મા ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી અને ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજે દુનિયા ભારત દેશ તરફ આશાની નજરે જોઈ રહી છે. સૌથી યુવાન દેશ છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જે દેશની સાથે દુનિયાને મદદરૂપ થાય અને માનવ કલ્યાણમાં મહત્વનું યોગદાન આપે. આજે આપણે શિક્ષા અને જ્ઞાનથી દુનિયામાં આપણું આગવું સ્થાન બનાવ્યું છે. આપણે ન રોકાઈશું કે ન ઝૂકીશું, એ આપણે ભારત દેશને વચન આપીએ છીએ. મુખ્ય મહેમાન શાકિર મલેકે જણાવ્યું હતું કે જેમ સ્વતંત્ર સેનાનીઓએ પોતાનું લોહી આપીને આપણા દેશને આઝાદી અપાવી, એ ઋણ આપણે ખુશાલ ભારતની રચના કરીને આપવાનું છે. એડવોકેટ મોહમ્મદ અનીસ મલેકે જણાવ્યું હતું કે સારો સમાજ ત્યારે જ બને છે જ્યારે શિક્ષાની સાથે સારા સંસ્કાર વિદ્યાર્થીઓમાં હોય. આપ સૌ વિદ્યાર્થીઓ અંકલેશ્વરની પબ્લિક સ્કૂલનો સારો અભ્યાસ કરી આગળ વધો, એવી દિલની દુઆઓ છે તેમ તેમણે ઉમેર્યું હતું. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ, સ્કૂલના શિક્ષકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ એકેડેમી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં આવેલ સ્વામી વિવેકાનંદ એકેડેમીમાં આજ રોજ 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન શાળા પરિસરમાં મહેમાનો, સંસ્થાના મેનેજમેન્ટ સભ્યો, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ દિવસના મુખ્ય મહેમાન તરીકે એઈટીના ઉપપ્રમુખ હરીશ જોશી અને ડીએસએમ ફેરમેનિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રોડક્શન મેનેજર મિલન ભટ્ટે ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપલ રચના શેઠના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળા તથા સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળાના આચાર્યો તેમજ સંસ્થાના ટ્રસ્ટી સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ગૌરવભેર બન્યો હતો. રાષ્ટ્રધ્વજનું ગૌરવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. વિદ્યાર્થીઓએ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં ભાષણો, દેશભક્તિના ગીતો, નૃત્યો તથા ટેકવોન્ડો પ્રદર્શનનો સમાવેશ થયો હતો. દરેક રજૂઆતમાં એકતા, શિસ્ત અને દેશપ્રેમની ભાવના ઝળકાય તે રીતે આયોજન કરાયું હતું. ખાસ કરીને ટેકવોન્ડો પ્રદર્શને વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને શારીરિક કુશળતાથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. મહેમાનોએ સભાને સંબોધન કરી વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવા અને દેશના વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા પ્રેરણા આપી હતી. અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. હાંસોટના યોગી મંદિર ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. હાંસોટના યોગી વિદ્યા મંદિર ખાતે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી હાંસોટ મામલતદારના વરદ હસ્તે ધ્વજવંદન કરી આન બાન અને શાનથી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના ઇતિહાસમાં 26 જાન્યુઆરી 1950નો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. આ દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલું ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. તેથી દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે પૂરા ભારત વર્ષમાં ઉજવણી કરવામાં આવે છે. તે નિમિત્તે આજરોજ હાંસોટના યોગી વિદ્યા મંદિર ખાતેના પટાંગણમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની હાંસોટ મામલતદાર રાજન વસાવાના વરદ હસ્તે 77મા પ્રજાસત્તાક દિનની ધ્વજવંદન કરી આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કૃતિ રજૂ કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા તથા શાળાના આચાર્યોને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા. દરમિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ત્રિમૂર્તિ હોલ ખાતે લુખ્ખાગીરી કરનારના હાથમાં તલવાર લઈને ફરનાર યુવાનને પોલીસે ઝડપી લીધો હતો.
ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા લુખ્ખા તત્વો સામે પોલીસે લાલાક કરી છે. પોલીસે લુખ્ખાગીરી કરતા યુવકને કાયદાનો પાઠ ભણાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના ત્રિમૂર્તિ હોલ નજીક શક્તિનાથ સ્થિત સાબુગઢ ખાતે ગત રોજ નશાની હાલતમાં એક યુવક જાહેર માર્ગ પર ખુલ્લી તલવાર લઈને ગુંડાગીરી કરતો ફરતો હોવાની ગંભીર ઘટના સામે આવી હતી. નશાખોર યુવક જાહેરમાં અપશબ્દો ભાંડતા લોકોને ભયભીત કરી રહ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાહેર માર્ગ પર ખુલ્લી તલવાર સાથે દાદાગીરી કરતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ મામલો વધુ ગંભીર બન્યો હતો. કાયદો હાથમાં લેવાની કોશિશ કરનાર આવા તત્વો સામે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. મામલાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને નશાખોર યુવક નિલેશ અમરસિંહ રાઠોડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. આરોપી સામે ગુજરાત પોલીસ એક્ટ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. ડિવિઝન પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરનાર કોઈ પણ તત્વોને બક્ષવામાં નહીં આવે અને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરની શાંતિ અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો ખેલ સહન કરવામાં આવશે નહીં તેવું તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું. ભરૂચમાં નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જાડેશ્વરના વારા ખાતે રાત્રિના આતશબાજી સાથે 1.25 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ભરૂચના જાડેશ્વર સ્થિત વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલખધામ ખાતે પાવન સલીલ માં નર્મદાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અલૌકિક માહોલ વચ્ચે 1.25 લાખ દીવડાઓ પ્રગટાવી માતા નર્મદાની મહાઆરતી કરવામાં આવી હતી. સવારે અલખધામના ઓવારા ખાતે નર્મદા સ્નાન અને માતાજીની પૂજા અર્ચનાની વિધિ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. સંધ્યાકાળે અલખધામ ખાતે ઢોલ નગારાના ગાન અને ભવ્ય આતશબાજી વચ્ચે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. દરમિયાન 1.25 લાખ દીવડાઓ પ્રગટાવીને માં નર્મદાની મહાઆરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભવ્ય અન્નકૂટ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નર્મદા જન્મ જયંતિના આવા પાવન પ્રસંગે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સંચાલક મહંત માતા શ્રી 1008 મહામંડલેશ્વર સત્યાનંદ ગિરિજી માતાજી અને મહંત માતા શ્રી 1008 મહામંડલેશ્વર શિવાનંદ ગિરિજી માતાજી સહિત અનેક સાધુ સંતો તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બોલો વિશ્વ માતા વિશ્વ ગાયત્રી માત કી જય, શ્રી નર્મદા માત કી જય. આજે જાન્યુઆરીની 25 તારીખ મહાસુદ સાતમે નર્મદા જયંતિ બહુ ભવ્ય રીતે ઉજવી રહ્યા છે. માં નર્મદાનો અન્નકૂટ અને માતાજીને ચુંદડી ઉડાડી 1008 ચુંદડી ઉડાડી અને 1.25 લાખ દીવાની આરતી ને દીવા પ્રગટાયા છે. નર્મદા જયંતિ જાડેશ્વર અલખધામ ભરૂચ મહાભવ્ય રીતે નર્મદા જયંતિ ઉજવી રહ્યા છે. આજે કેટલા વર્ષોથી ગુરુજીનો સંકલ્પ હતો કે વિશ્વમાં નર્મદાનું પાણી દરેક ઘેર પાણી પહોંચે, નારાયણ સરોવર લગીને નર્મદાનું પાણી પહોંચે એવો ગુરુજી મહારાજનો સંકલ્પ હતો. એ સંકલ્પ અમે પકડી રાખ્યો છે અને વિશ્વ શાંતિ માટે અમે આ કાર્ય કરી રહ્યા છે. ભરૂચની મુનસી મનોબરવાલા સ્કૂલ ખાતે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ સ્થિત મુનસી વિદ્યાધામ કેમ્પસ ખાતે મુનસી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત હાજી વલી દશાનવાલા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ ધોરણ 8ના વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ પરેડથી થઈ હતી. ત્યારબાદ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છેલ્લા 3 દાયકાથી કેમ્પસમાં કેન્ટીન સેવા આપતા ઇલિયાસ દશાનવાલાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, CEO, કેમ્પસ એડમિન, વિવિધ સંસ્થાઓના વડા, પ્રિન્સિપલ, શિક્ષકગણ, સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન ઇલિયાસ દશાનવાલાએ પોતાના સંબોધનમાં દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમના વિદ્યાર્થીઓને જવાબદારી, સંસ્કારી અને સારા નાગરિક બનવા માટે પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો અને સભ્યોને કેક વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં સંપન્ન થયો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શહેર પ્રમુખના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આજે ભારતના 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે,
જેને લઈને ભરૂચ શહેરમાં અને જિલ્લામાં પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમભાઈ અમદાવાદીના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનો, ચૂંટાયેલા નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના ઇતિહાસમાં 26મી જાન્યુઆરી 1950નો દિવસ અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલું ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. તેથી દર વર્ષે 26મી જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આજે વહેલી સવારથી જ ભરૂચ જિલ્લાની શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા. ત્યારે નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. મામલતદાર કચેરી ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત જિલ્લાની અનેક શાળાઓ, કોલેજો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર પંથકમાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. તો રામકુંડ ખાતે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાન ગૃહ ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સ્વતંત્ર સેનાની સ્વર્ગીય શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર સ્વર્ગીય શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં નગર સેવા સદનના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પૂર્વ પ્રમુખ સંદીપભાઈ પટેલ અને હરીશ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સ્વતંત્ર સેનાનીને સ્વર્ગીય શાંતિલાલ શાસ્ત્રીના બલિદાન અને દેશ માટેના તેમના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ સાથે ડીબી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.